ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણા ચાલતા એકમ 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં ગત લેક્ચરમાં આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ પૂર્ણ કર્યો. એટલે કે આપણા પાઠ્યપુસ્તકમાંના હેલો આલ્કેનની એટલે કે આવા હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ અને એ રાસાયણિક પ્રક્રિયાઓમાંની પહેલી જે પ્રક્રિયા હતી મિત્રો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, જેમાં SN1 આવી ગઈ, SN2 આવી ગઈ, પછી અવકાશ રસાયણ વિજ્ઞાન દ્રષ્ટિકોણ આવી ગયો. આ બધો જ અભ્યાસ આપણે પૂર્ણ કર્યો. ખૂબ અગત્યનો અભ્યાસ છે સ્ટીરિયો કેમિસ્ટ્રીનો. પરંતુ એ બાદ આપણે પેલા ફ્લો ચાર્ટ પ્રમાણે અને આપણા પાઠ્યપુસ્તકના મુદ્દા પ્રમાણે આગળ વધીએ તો આપણી આ હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ પાઠ્યપુસ્તકમાં 10.7.1 નંબરનો જે મુદ્દો હતો તે મુદ્દામાંની હવે બીજી અને ત્રીજી પ્રક્રિયા પાઠ્યપુસ્તકના અભ્યાસથી આગળના અભ્યાસમાં પરિવર્તનો માટે ખૂબ જરૂરી એવી પ્રક્રિયાઓ, વૈજ્ઞાનિકોના અભિગમ પ્રમાણેની પ્રક્રિયાઓ કે જેનો અભ્યાસ આજના એક જ લેક્ચરમાં આ નાયક સાહેબ તમને વળી પાછી તેમની જે આગવી પદ્ધતિ, આ ફ્રેમ સ્ટ્રક્ચર કે જેને ફ્લો ચાર્ટ, એ ફ્લો ચાર્ટ મારફતે કહીએ તો બીજા નંબરની પ્રક્રિયા કે જેને આપણે વિલોપન પ્રક્રિયા કહીશું, એવી વિલોપન પ્રક્રિયાઓ અને ત્રીજા નંબરની પ્રક્રિયાઓ જે ધાતુ સાથેની પ્રક્રિયાઓ છે. તો આવી ધાતુ સાથેની પ્રક્રિયાઓ એટલે મિત્રો આજના લેક્ચરમાં આપણે આ બે પ્રક્રિયાઓ વિશેનો અભ્યાસ સ્ટાર્ટ કરીશું. હવે વિલોપન પ્રક્રિયા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સુધી તો તમે મેથેમેટિક્સ બધા જ કોમન ભણીને આવેલા છો કે લોપની રીત, એમાં વિલોપન આવે એટલે કે કંઈક દૂર કરવું અને કોઈ એક જ સાથે કોઈ x નામના ઘટકમાંથી અન્ય એક વખતે અને બીજી વખતે એમ એક જ તબક્કામાં કોઈ બે પરમાણુ દૂર થતા હોય. બસ એક્ઝેક્ટલી એવી જ આ પ્રક્રિયા છે. એટલે હવે આપણે એ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. તો વિલોપન પ્રક્રિયા માટે આપણે સૌપ્રથમ તો ધોરણ 11માં ભલે આપણે શીખીને આવ્યા, પણ વિલોપન પ્રક્રિયા માટે આપણી પાસે આ મુદ્દા તૈયાર હોવા જોઈએ કે આલ્ફા અને બીટા કાર્બનની ઓળખ. તો મિત્રો, આલ્ફા અને બીટા કાર્બન ક્યાં હોય? તો આનો મતલબ એ તો કે ઓછામાં ઓછા 2 કાર્બન પરમાણુ વાળો એવો હેલો આલ્કેન આપણી પાસે હોવો જોઈએ. બરાબર? ચલો એક ઉદાહરણ હું તમારી પાસે લઉં. દાખલા તરીકે CH3 CH2 Br એટલે કે X હેલાઇડ છે, એટલે આલ્કિલ હેલાઇડ એટલે કે હેલો આલ્કેન થઈ ગયા. આવું એક સંયોજન છે અને એ સંયોજનમાં થી આપણે બ્રોમિન દૂર કરવો છે અને સાથે સાથે ક્યાંક બીજો કોઈ પરમાણુ દૂર થાય એટલે કે વિલોપનની પ્રક્રિયા થાય. તો આલ્ફા અને બીટા કાર્બન કયા પહેલા? તો જુઓ મિત્રો, see here, this is the halogenated carbon, it's called alpha carbon. આ આલ્ફા કાર્બન છે અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા જે પણ ડાયરેક્ટલી આલ્ફા કાર્બન સાથે જોડાયેલા ડાયરેક્ટલી જે પણ કાર્બન હોય એને આપણે બીટા કાર્બન કહી શકાય. ઓકે, તો આલ્ફા કાર્બન સાથે અત્યારે એક જ કાર્બન જોડાયેલું છે એટલે બીટા. પણ આપણી પાસે એવું ઉદાહરણ હોય, કોઈ દ્વિતીય પ્રકારના હેલાઇડ હોય તો એની પાસે 2 બીટા કાર્બન હોય. અચ્છા, તૃતીય પ્રકારના હોય તો એની પાસે 3 બીટા કાર્બન હોઈ શકે. તો આવું આપણી પાસે અત્યારે હેલો આલ્કેન છે. આવા આલ્કિલ હેલાઇડ ની પ્રક્રિયાઓ આલ્કોહોલિક માધ્યમમાં બનાવેલા KOH સાથે કરવાની છે. એટલે કે બેઝ સાથે, જે કેન્દ્રાનુરાગી હોય ને એવા બેઝ સાથે. હવે આ બેઝ કેવો પ્રબળ છે? એ કેન્દ્રાનુરાગી છે તો એ વિસ્થાપન પ્રક્રિયા તો નહીં આપી દે ને પાછો, કારણ કે આપણે જોઈએ ને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં SN1 SN2 આપી શકે. એ પણ આપણે ભણવાનું છે આ જ મુદ્દામાં. તો અત્યારે આપણે ભણીએ છીએ વિલોપન પ્રક્રિયાઓ, જેમાં આલ્ફા કાર્બન અને બીટા કાર્બનની ઓળખ થઈ ગઈ. હવે એની પ્રક્રિયા, આલ્ફા અને બીટા કાર્બનની ઓળખ થયા પછી આવા ઘટકો સાથેની પ્રક્રિયા. જસ્ટ એક્ઝામ્પલ હિયર of this KOH થી આલ્કોહોલિક માધ્યમ, આલ્કોહોલિક
KOH માં આ પ્રક્રિયા કરીએ તો આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય. જોજો હો મિત્રો, આલ્ફા કાર્બન પરથી હેલોજન મુક્ત થાય. તો ચલો અહીંયા આપણે CH2 Br મુક્ત થયો છે. અહીંયા ચલો આ Br એટલે હેલાઇડ લખીશું, બરાબર. આ મુક્ત થયેલો છે, જે અવશિષ્ટ કહી શકીએ આપણે. લાસ્ટ લેક્ચરમાં કીધું હતું ને અવશિષ્ટ એટલે દૂર થવું, તો એવો અવશિષ્ટ થયેલો છે. અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય. તો જુઓ CH3 છે, એમાંથી એક હાઇડ્રોજન ગયો એટલે ફરી પાછો CH2 રહ્યો. તો મિત્રો આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ બતાવી શકાય. જુઓ આ બંને હાઇડ્રોજનને આ રીતે બતાવી દઈએ આપણે. નાઉ shown this structure, this is the name of the alkene, ethene. તમારી સામે જ છે ને. આનો મતલબ એ થયો કે જ્યારે પણ આપણે આવા હેલો આલ્કેન લઈએ, ઓછામાં ઓછા 2 કાર્બન યુક્ત એવું હેલાઇડ સંયોજન લઈએ, કાર્બનિક હેલાઇડ, અને તેનું આલ્કોહોલીય KOH ની પ્રક્રિયા કરીએ, તો આવી પ્રક્રિયાઓમાં આલ્કીન સંયોજનો મળે છે. એક્ઝેક્ટલી કેવું સંયોજન મળ્યું? આલ્કીન. હવે આ જે આલ્કીન સંયોજન મળ્યું એ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થવાને કારણે અને આલ્ફા કાર્બન પરથી Br દૂર થવાને કારણે, એટલે કે હેલોજન પણ મુક્ત થયો અને હાઇડ્રોજન પણ મુક્ત થયો. એટલે આવી જે પ્રક્રિયાઓ છે એને ડી હાઇડ્રો હેલોજિનેશન અથવા હેલોજીકરણ, ડિહાઇડ્રો હેલોજિનેશન. આ ડી એટલે કે દૂર થાય છે. જેમ કે કાર્બોક્સિલેશન એટલે કે કાર્બોક્સિલ ગ્રુપ એડ થયેલો હશે, પરંતુ ડીકાર્બોક્સિલેશન તો કાર્બોક્સિલ ગ્રુપ કોઈ અણુ સ્વરૂપે મુક્ત થઈ ગયો છે, અવશિષ્ટ થયો છે. એ રીતે અહીંયા ડી હાઇડ્રોજન પણ ગયો અને હેલોજન પણ ગયો, એટલે ડિહાઇડ્રો હેલોજીકરણ. અને આવું જ્યારે આ પ્રક્રિયા છે એમાં આલ્ફા કાર્બન પરથી બ્રોમિન તો પોતે અવશિષ્ટ થાય છે મિત્રો. જો આ તો દૂર થઈ ગયો છે પ્લસમાં, બરાબર, પરંતુ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પણ દૂર થાય છે. આ બહુ અગત્યની બાબત છે મિત્રો. આ બીટા કાર્બન પરથી જે હાઇડ્રોજન મુક્ત થવો ને એ આવી પ્રક્રિયાઓમાં ખૂબ અગત્યની બાબત કહી શકાય, મહત્વની બાબત કહી શકાય. અને એટલા માટે તમે જોઈ શકો છો કે આખી પ્રક્રિયાનું નામ વિલોપન પ્રક્રિયા ખરી, પરંતુ કેવી વિલોપન પ્રક્રિયા તો સ્પષ્ટ નામ આપવું હોય ને તો આનું સ્પષ્ટ નામ આવું છે ખરેખર તો, બીટા વિલોપન પ્રક્રિયા. આને બીટા વિલોપન પ્રક્રિયાના નામે ઓળખીએ છીએ મિત્રો. તો તમારી સામે જુઓ, સમજાવતા અહીં પ્રક્રિયા થઈ ગઈ. પણ તમને એમ થશે કે સાહેબ Br દૂર થયો તો એ માઇનસમાં મૂક્યો, પણ હાઇડ્રોજન દૂર થયો ક્યાં ગયો? તો જુઓ મિત્રો, અહીંયા અત્યારે આપણી પાસે કેન્દ્રાનુરાગી બેઝ છે, જેમાં આ OH માઇનસ છે અને આ K પ્લસ છે. ધેટ મીન્સ આ Br માઇનસ જે છે એ K પ્લસ ની સાથે, એટલે પરિણામે હવે જુઓ KBr છૂટું પડશે, ઉપરાંત OH માઇનસ અને અહીંયાથી રિમૂવ થયેલો H પ્લસ, એટલે વળી પાછો આપણી પાસે એની ગૌણ નિપજ તરીકે H2O પ્રાપ્ત થશે. So dear friends, this is the beta elimination reaction. Elimination, દૂર થવું. તમે પેલા રિયાલિટી શો જુઓ છો ને કે 4 હોય તો એમાંથી એકાદ એલિમિનેટ થાય, વળી પાછા 3 માંથી એકાદ એલિમિનેટ થાય, એમ કરતા કરતા એક વધે. એક્ઝેક્ટલી એવું થયું. તમે જોઈ શકો છો અહીંયા એલિમિનેટ થયા કોણ? એક સાથે 2. અને એટલા માટે એને આપણે એલિમિનેશન રિએક્શન, ધેટ મીન્સ વિલોપન પ્રક્રિયાઓ કહીએ છીએ. So now this is the beta વિલોપન પ્રક્રિયા. હવે મિત્રો એક પ્રશ્ન એ થાય આપણને થયો, પણ હવે 1875-78 ની સાલમાં એલેક્ઝાન્ડર જેત્સેપ થઈ ગયા. આ પ્રક્રિયાના અભ્યાસ પછી હવે તમારે એક વિશેષ વાત આપણા અભ્યાસના જે દાયરામાં રહેલી કેટલીક પ્રક્રિયાઓ છે એના પરથી તમને કહું કે એલેક્ઝાન્ડર જેત્સેપ નામના વૈજ્ઞાનિકે તત્કાલીન એટલે કે તે વખતે આવી કેટલીક પ્રક્રિયાઓનો અભ્યાસ ચાલતો હતો. ત્યારે ખરેખર તો તેઓ ગણિત શાસ્ત્રનો અભ્યાસ કરતા પાછા કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતા પાછા ભૌતિકીય રસાયણ વિજ્ઞાનમાં અને જે જબરજસ્ત મેથેમેટિક્સ કર્યું, ત્યારે તેમને એ વખતના સમયમાં નોબેલ પ્રાઇઝ એનાયત થયેલા હતા. એવા એલેક્ઝાન્ડર જેત્સેપ, અને જેત્સેપે આના માટે આવા ડિહાઇડ્રોજી હેલોજિનેશન માટે એક ચોક્કસ નિયમ આપ્યો. કેવો નિયમ આપ્યો કે અત્યારે તો આની અંદર એક જ બીટા કાર્બન છે, પરંતુ એવું સંયોજન હોય કે જેની અંદર આવા બીટા કાર્બનની સંખ્યા વધારે હોય.
એટલે કે આલ્ફા કાર્બન તો એક હશે જ, કારણ કે જ્યાં બ્રોમો લાગેલો છે એવો આલ્ફા કાર્બન. પરંતુ જ્યારે એક કરતા વધુ બીટા હાઇડ્રોજન હોય, આ એક જ છે ને, એની જગ્યાએ દ્વિતીયક હોય તો 2, તૃતીયક હોય તો 3, તો એક કરતા વધુ બીટા હાઇડ્રોજન હશે તો એ વખતે એક કરતા વધુ આલ્કીન મળશે. સ્વાભાવિક છે. તો એમાં કયા આલ્કીનને ગણવું? તો એના માટે જેત્સેફે નિયમ આપ્યો. હવે આને રિમૂવ કરું છું. દ્વિતીય પ્રકારનું કે એવા તૃતીય પ્રકારના ઉદાહરણ લઈને આપણે એને ભણીશું. આપણે ચાલો દ્વિતીય પ્રકારનું પહેલા ઉદાહરણ લઈશું. બરાબર? આ સમજ પડી ગઈ મિત્રો બીટા વિલોપન પ્રક્રિયામાં. પણ હવે આપણે ક્યાં વધીએ છીએ કે આવી બીટા વિલોપન પ્રક્રિયામાં એક જ બીટા કાર્બન છે, પણ એના કરતા એક કરતા વધારે બીટા કાર્બન હોય તો ચલો જેત્સેફ નિયમ ભણીશું. અને એવી રિએક્શન જેત્સેફ રિએક્શન તરીકે ઓળખાશે. ઓકે, સેકન્ડરી માટેની. હવે આને આપણે અહીંથી રિમૂવ કરી અને જેત્સેફ નિયમ પર નજર નાખીશું કે જ્યાં દ્વિતીય પ્રકારના એવા હેલાઇડ સંયોજનોનો અભ્યાસ થાય. So now look here. Here is this is the CH3 CH2. આપણે એક કામ કરીએ, 2 બ્રોમો પેન્ટેન લઈએ. ચલો 1 2 3 4 and 5. ઓકે, ચલો આની ઉપર હું એમ કહું છું કે આ બ્રોમિન છે. ઓકે, શું નામ થયું આનું? 1 2 બ્રોમો 1 2 3 4 5 પેન્ટેન 2 બ્રોમો પેન્ટેન. ઓકે, આ આપણી પાસે સંયોજન છે. જુઓ દ્વિતીય પ્રકારનું કેમ કીધું તો આપણે આલ્ફા કાર્બન કોને કહીશું? here is this is alpha carbon and now this here beta carbon and second of the beta carbon. થઈ ગયા બે બીટા કાર્બન છે ને. હવે આના માટે જેત્સેફ નામના એલેક્ઝાન્ડર જેત્સેફ, જેને જેટ્સેફ પણ આપણે કહેતા, એલેક્ઝાન્ડર જેત્સેફે એક નિયમ આપ્યો જેને જેત્સેફ નિયમ કહેવાય. કોના માટેનો છે? આવી વિલોપન પ્રક્રિયા જે ડીહાઇડ્રોહેલોજિનેશન થતું હોય, આ છે ને, આ ડીહાઇડ્રોહેલોજિનેશન થતું હોય એટલે કે બીટા એલિમિનેશન રિએક્શન. તો એવી ડીહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયાઓમાં જો એક કરતા વધારે બીટા કાર્બન હોય છે ને, એટલે કે હાઇડ્રોજન હોય, એક કરતા વધારે બીટા હાઇડ્રોજન હોય, કારણ કે બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને બીટા હાઇડ્રોજન કહેવાય, ત્યારે તેમાંથી એક કરતા વધારે આલ્કીન મળે. તમને થશે સાહેબ એ કઈ રીતે? તો ચાલો આપણે પહેલી એક પ્રક્રિયા કરીએ. જસ્ટ નાઉ એક્ઝામ્પલ હિયર ઇઝ ધીસ OH માઇનસ થી આલ્કોહોલ OH, કારણ કે આ કેન્દ્રાનુરાગી બેઝ થયો ને એટલે એની પ્રબળતા કેટલી છે. હવે જુઓ તો આ રીતે હોય તો જસ્ટ એક્ઝામ્પલ આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન, આલ્ફા કાર્બન થી Br દૂર થયો એટલે આપણે આ લખીશું. બરાબર? અને આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય તો આપણે આવું લખી શકીશું CH2. ઓકે, જો થઈ ગયું અહીંયા આલ્કીન. અને બાકીના બધા જે છે એને એમને એમ જોડી રાખીએ તો અહીંયા આટલું થશે CH3 આ એક વખતે અને આ બીજી વખતે. આપણે જગ્યાનો અહીંયા થોડોક અભાવ થયો ને એટલે આપણે આ રીતે રેખીય રીતે ટૂંકાણમાં લખ્યું છે. તો CH3 CH2 ટ્વાઇસ CH CH2 1 2 3 4 અને 5. બોલો શું નામ થયું આનું? આલ્કીન થયું ને. આ કયો આલ્કીન છે? 1 2 3 4 5 પેન્ટ 1 ઇન છે. આ પેન્ટ 1 ઇન થયો પહેલા જ કાર્બન પર. ચલો એક આ ઘટક મળ્યો. હવે આપણા જેત્સેફ નિયમ પ્રમાણે કે બીજો પણ ક્યાંક આમાં છુપાયેલો છે ને કયો છે? તો જો આ બીટા કાર્બન. ચલો આપણે આની વાત કરીએ, આ જ OH માઇનસ થી. ઓકે, આલ્કોહોલ હિયર. હવે એમાં તમે જુઓ તો ચલો આની વાત અહીંયા કરી નાખી. હવે આપણે આ કાર્બન પરથી હાઇડ્રોજનને દૂર કરીએ તો આને આટલું ને આટલું મૂકી દઈશું પહેલા. ચલો CH3 આ CH મૂકી દીધું. બરાબર? આ બીટા કાર્બન છે એમાંથી હાઇડ્રોજન હવે જો દૂર થાય જેત્સેફના પેલા અભ્યાસ પર આધારિત, તો ચલો અહીંયાથી હાઇડ્રોજન દૂર કરીશું તો આપણે અહીંયા CH લખી દઈશું અને બાકીનું આ જે ઇથાઇલ છે એમને એમ મૂકી દો તો CH3 અને CH2. ઓકે, જો 1 2 3 4 5. પણ તમે જોઈ શકો છો કે આ જે રાઉન્ડ કરું છું ને ત્યાં આગળ આ બે કાર્બન ઉપર અહીંયા દ્વિબંધ લાગ્યો એટલે 1 2 3 4 5 ખરો, પણ બીજા કાર્બન ઉપર લાગ્યો છે. આનો મતલબ એમ થયો કે આનું નામ થયું પેન્ટ 2 ઇન છે ને. પેન્ટીન તો ખરો પણ પેન્ટ 2 ઇન. હવે આવી બે છે આ નિપજો મળે છે તો આનો મતલબ એમ થયો જો તૃતીય પ્રકાર હોત તો 3 નિપજો પણ મળી શકી હોત. તો જેત્સેફના જણાવ્યા પ્રમાણે તેમના અભ્યાસ પર આધારિત એમણે જે નિયમ આપ્યો એ મિત્રો નિયમ આવો છે
કે ડિહાઇડ્રોહેલોજિનેશનમાં જ્યારે પણ આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય ત્યારે એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન હોય, એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન હોય ત્યારે એવો જ એક મુખ્ય એક જ આલ્કીન મળે છે. જો બે મળ્યા ને, અહીંયા આ એક અને આ બે મળ્યા ને, પણ જેસ્નપના નિયમ પ્રમાણે કે બે બીટા હાઇડ્રોજન હોય ત્યારે તેમાંથી બે આલ્કીન મળશે. પરંતુ એક જ મુખ્ય નિપજ આપણે માન્ય રાખવાની છે, એક જ મુખ્ય નિપજ જેનો મહત્તમ જથ્થો મળે છે, અને કોણ? તો જેની સાથે તેના આલ્કીનની સંખ્યા વધતી હોય. હવે જુઓ, અહીંયા આલ્કીનની સંખ્યા ગણીએ. જુઓ, આ દ્વિબંધ થઈ ગયું એટલે કોઈ આલ્કીલ નથી. તો આ દ્વિબંધમાંના આ કાર્બન પર આલ્કીલ કેટલા છે? એક જ થઈ ગયો. આ 1 2 અને 3 એટલે પ્રોપાઇલની એક જ સંખ્યા થઈ. અહીં બીજો કોઈ આલ્કીલ જ નથી, મિથાઇલ ઇથાઇલ એવો કોઈ. ચલો, હવે આની પરથી આ નિપજ મળી જેસ્સેપના નિયમ પ્રમાણે કે આલ્કીલની સંખ્યા વધારે હોય. ચલો, આ આપણો બીટા કાર્બન, આ પણ બીટા કાર્બન. ચલો, આ બીટા કાર્બન સાથે આજે અત્યારે આલ્કીલની સંખ્યા લાલ કલરના પેનથી બોક્સ બનાવું છું. જો આ એક આલ્કીલ કયો થયો? મિથાઇલ. અને આ પણ કાર્બન છે. કોણ? દ્વિબંધયુક્ત કાર્બન. તો એની પાસે આ બીજો થઈ ગયો. કોણ? ઇથાઇલ. ચલો, કેટલી સંખ્યા થઈ અહીંયા આલ્કીલની સંખ્યા? આ આલ્કીલની સંખ્યાની જો વાત કરીએ તો જેસ્સેપ પ્રમાણે 2 થઈ, અને અહીંયા એની સંખ્યા કેટલી થઈ? એક જ. જો ફરી ગણી કાઢો, દ્વિબંધ સાથે સંકળાયેલો જે કાર્બન છે, બીટા વિલોપન પ્રક્રિયા થઈ જાય ત્યારે આવા એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન હોય તો એક કરતાં વધારે આલ્કીન મળશે. પરંતુ કઈ આલ્કીન નિપજને આપણે મુખ્ય માનવાની? તો જેમાં આલ્કીલની સંખ્યા વધારે હોય. બીટા આપણે જે દ્વિબંધ સાથે સંકળાયેલો કાર્બન હોય, આ દ્વિબંધ સાથે સંકળાયેલો કાર્બન હોય એમાં વધુ આલ્કીલ સંખ્યા હોય એવી જ એક મુખ્ય નિપજ આપણે માન્ય રાખવાની છે, જેનો જથ્થો વધારે મળતો હોય. તો જો અહીંયા એક જ આલ્કીલની સંખ્યા છે, આ માત્ર પ્રોપાઇલ, અને અહીં તમે જોઈ શકો છો આલ્કીલની સંખ્યા 2 ગણી. તો નિપજ કઈ આપણા માટે યોગ્ય ગણાશે? વધુ જથ્થો કોનો મળશે? તો કે આનો જથ્થો વધુ મળશે. એક્ઝેક્ટલી. પ્રાયોગિક રીતે જ્યારે આપણે નક્કી કર્યું કે કેટલા ટકા આની નિપજ મળશે, તો 81% નક્કી થઈ મિત્રો. કેટલી ટકા? 81% નિપજનો જથ્થો નક્કી થયો. આ નિપજનો જથ્થો. તો આ જથ્થો કેટલો મળ્યો હશે? તો 100% એ તમે નક્કી કરી શકો છો કે આનો જથ્થો માત્ર 19% મળ્યો હશે. જુઓ, છે ને? આમ પ્રાયોગિક રીતે પણ તેમણે તો સાબિત કરી આપ્યું. That means here is this is the rule of the અથવા તો law by જેસ્સેપ. માટે એને જેસ્સેપનો નિયમ કહેવાયો. ફરી એક વખત તમારી આગળ મૌખિક બોલું છું કે જ્યારે પણ આવી બીટા વિલોપન પ્રક્રિયા થતી હોય એટલે કે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાઓમાં એક કરતાં વધારે, જો બે તો છે એટલે કે એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન હોય ત્યારે એક કરતાં વધારે આલ્કીન મળતા હોય છે. પરંતુ તેમાં દ્વિબંધ સાથે સંકળાયેલા કાર્બન પાસે જેમ આલ્કીલની સંખ્યા વધુ જોડાયેલી હોય તો તે જ નિપજનો, એ જ આલ્કીલની નિપજનો જથ્થો મહત્તમ રહેતો હોય છે. તે યોગ્ય ગણાય, અને માટે આ યોગ્ય ગણાશે. Now clear this concept. So dear friends, this is the જેસ્સેપ rule. મિત્રો, અહીં આપણી આ વિલોપન પ્રક્રિયાનો અભ્યાસ પૂર્ણ જાહેર કરીએ, અને હવે હેલો આલ્કેનમાંની આજના લેક્ચરમાં અંતિમ કે જે ધાતુ સાથેની પ્રક્રિયાઓ, આપણા પાઠ્યપુસ્તકના અભ્યાસ પ્રમાણે પણ ધાતુ સાથેની પ્રક્રિયાઓ અહીંયા પૂરી થશે. એટલે આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ પૂરો, પછી હેલો એરિન લઈશું, પણ આજના લેક્ચરમાં હવે ધાતુ સાથેની પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરીશું. નાઉ ધીસ ઇઝ ધ રિમૂવ બાય મી, એટલે અહીંથી હું મારા દ્વારા આને રિમૂવ કરીશ. ચાલો, જેસ્સેપનો રૂલ ભણ્યા, બીટા વિલોપન પ્રક્રિયાઓનો ગહન અભ્યાસ થયો. આવી બીટા વિલોપન પ્રક્રિયાઓનું એક બીજું નામ જાણવા મળ્યું. કયું? ડિહાઇડ્રોહેલોજિનેશન. હવે જે આપણે ભણીશું એ ધાતુ સાથેની પ્રક્રિયા છે. મિત્રો, ધાતુ સાથેની પ્રક્રિયામાં આપણા અભ્યાસમાં હવે આનો ઉપયોગ નથી, એટલે આનો અભ્યાસ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો જુઓ, એના માટે હું આ રીતે તમને બે ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ સમજાવવાનો છું, જેમાં એક મેગ્નેશિયમ ધાતુ સાથેની છે અને બીજી સોડિયમ સાથે છે. સોડિયમ પણ ધાતુ જ છે ને,
એટલે એક મેગ્નેશિયમ ધાતુ સાથે અને બીજી સોડિયમ ધાતુ સાથે. મિત્રો ગ્રિગ્નાર્ડ નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા. કયા? ગ્રિગ્નાર્ડ. લીલા કલરની પેનથી લખું છું. જ્યારે પણ Mg ધાતુ સાથેની પ્રક્રિયા હોય ત્યારે તમારે યાદ રાખવાનું કે ગ્રિગ્નાર્ડ એ પ્રક્રિયકનું નામ એમના વૈજ્ઞાનિકના નામ પરથી આપ્યું છે. તો મિત્રો મેગ્નેશિયમ ધાતુ સાથેની જો પ્રક્રિયાની વાત કરીએ તો ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે આલ્કિલ હેલાઇડ સાથે મેગ્નેશિયમ ધાતુની બારીક છીલ અને પછી શુષ્ક ઈથરમાં, કેમ શુષ્ક ઈથરમાં એ આપણે આગળ અભ્યાસ કરીએ. જુઓ તો ચલો સૌ પહેલા આપણે આલ્કિલ હેલાઇડ લીધો, એની મેગ્નેશિયમ ધાતુની બારીક છીલ સાથે શુષ્ક ઈથરમાં, આને નિર્જળ ઈથર પણ બોલાય, પણ નિર્જળ ઈથર એટલે સૂકો ઈથર જેમાં પાણીનો એક કણ માત્ર, લેશ માત્ર, બુંદ માત્ર ના હોય એટલે સૂકો ઈથર. શુષ્ક ઈથરમાં મેગ્નેશિયમ ધાતુની બારીક છીલને આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી એટલે એમાં મધ્યવર્તી એક નિપજ મળી, RMg. હવે કેમ Mg? કારણ કે આપણી પાસે આ જે ધાતુ આવ્યું એટલે કાર્બ ધાત્રીય સંયોજનોનો અભ્યાસ થયો. કાર્બ ધાત્રીય, કાર્બન અને એટલે કે ધાત્રીય એટલે કે ધાતુ. તો આનું આખું સંયોજન આવું મળ્યું, RMgX. જુઓ, this is the 2 plus, that means here is minus and here is minus. સાહેબ તમે તો એમ કહેતા હતા કે આની ઉપર આંશિક ઋણ વીજભાર હોય તો આની ઉપર કાર્બનનો આંશિક ધન વીજભાર. એક્ઝેક્ટલી. પણ જ્યારે મેગ્નેશિયમ આવ્યો ત્યારે તેની ઇલેક્ટ્રોનીય ધનમયતા એટલે કે વિદ્યુતીય ધનમયતા અને વિદ્યુતીય ઋણમયતા હોય એટલે કે ઋણ વિદ્યુત અને ધન વિદ્યુત ભારના કારણે મેગ્નેશિયમ મેગ્નેશિયમ ધાતુ સાથે આ બંને આ રીતે જોડાયા. આનું નામ આપવું હોય તો આપણે આવું આપી શકાય, આલ્કિલ મેગ્નેશિયમ હેલાઇડ, જે મધ્યસ્થી નિપજ છે, જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. મિત્રો કોના તરીકે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. જે પણ બન્યો હોય, દાખલા તરીકે અહીંયા મિથાઇલ હેલાઇડ, તો અહીંયા મેગ્નેશિયમથી મિથાઇલ મેગ્નેશિયમ અને હેલોજન બ્રોમાઇડ કે ક્લોરાઇડ, તમે જે લીધું હોય, ક્લોરાઇડ, બ્રોમાઇડ અથવા તો આયોડાઇડ, આવું કંઈ પણ લખી શકીએ છીએ. તો અહીંયા આપણે આવા RMgX. હવે મિત્રો શુષ્ક ઈથર સાથે જ્યારે પણ આ પ્રક્રિયા કરી તો આમાંથી બનશે શું? તો આગળ એની પ્રક્રિયા બાકી છે, એને આપણે પાણી સાથેની પ્રક્રિયા કરાવવાની છે. જુઓ, H2O થી પ્રક્રિયા કરી. સો નાઉ ધીસ ઇઝ ધ પ્રોટોનેશન. એટલે કે આવી પ્રક્રિયાઓ જે છે એમાં મેગ્નેશિયમ જે છે એ મેગ્નેશિયમને દૂર કરવા માટે આમાંથી પ્રોટોન વિનિમય, પાણી કેવો છે? પ્રોટિક દ્રાવક જે પ્રોટોન વિનિમયમાં સરળતાથી ભાગ લે. એટલે આવા જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો એટલે કે આ જે CMgX અથવા તો RMgX એમાં આમનો સહસંયોજક બનશે. આ જુઓ, સહસંયોજક છે ને, Mg પ્લસ હોય તો R માઇનસ બની જાય, પણ એ સહસંયોજક બંધ હોય એના કરતા તે ધ્રુવીય છે. પાછો ધ્રુવીયતા આવી ગઈ એમાં, અને એટલા માટે એ ધ્રુવીયતાના કારણે આ ધ્રુવીય દ્રાવકની જરૂર પડી છે. અને માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પાણી સાથે, આલ્કોહોલ સાથે તેમજ એમાઇનમાં, ફરી એક વખત બોલું, આવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પાણી સાથે, આલ્કોહોલમાં કે એમાઇનમાં એસિડિક બનતા હોય છે. હવે જો એસિડિક બનતા હોય તો આનું OH- પણ છે, એટલે એ સીધો જ મેગ્નેશિયમ ધાતુ સાથે સંકળાશે, છે ને. અને એટલા માટે આવો પ્રોટીક દ્રાવકના કારણે આપણી પાસે શું રહ્યું? ચલો, આમાંથી OH- ગયો તો કોણ રહ્યું? H+, એ R સાથે આવી જશે. એટલે મિત્રો RH પ્રકારના સંયોજનો મુખ્ય નિપજ તરીકે આપણી પાસે પ્રાપ્ત થશે. અને OH- છે એમાં Mg+ અને X-, ધેટ મીન્સ આવું મળશે. જુઓ, આમાંથી Mg, OH, X પ્રકારના આવા સંયોજનો મળશે. કેમ? કારણ કે Mg+2 છે તો -1 અને -1 તો +2 થઈ ગયું. આપણી પાસે જે આપણું મુખ્ય આકર્ષણ છે એ આવા હાઇડ્રોકાર્બન મળશે. આ હાઇડ્રોકાર્બન મળ્યા. Now just we get one example. આપણે એક એક્ઝામ્પલ આપવા માંગીએ છીએ. મેળવીએ એક એક્ઝામ્પલ. ચલો, અહીંયા આપણે આવી વાત કરીએ. બ્રોમાઇડ પ્લસ Mg
પ્લસ સો એન્ડ સો એન્ડ સો. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શું મળશે? CH3 CH2 MgBr ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. સો ધીસ ઇઝ ગ્રિગ્નાર્ડ રિએક્ટન્ટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, ગ્રિગ્નાર્ડ દ્વારા પ્રક્રિયા થઈ શુષ્ક ઇથર માધ્યમમાં. એ બધું ઉપરના જેમ જ. વળી પાછું અહીંયાથી હમણાં જે મેં તમને મિકેનિઝમ સમજાવી ને એ જ ક્રિયાવિધિ દ્વારા પાણીથી પ્રોટોનેશન થઈ અને અહીંયા જે મળશે આર કયો તો આપણો આ, અને એમાં એક એચ ઉમેરાયો તો એક એચ ઉમેરાઈ ગયો. ધેટ મીન્સ કયો મળ્યો? CH3 ઇથેન મળ્યો. શું છૂટું પડ્યું? MgOHBr મેગ્નેશિયમ હાઇડ્રોક્સોબ્રોમાઇડ. આવું પણ એનું નામ આપી શકાય છે. તો આ પ્રમાણે આપણી પાસે હાઇડ્રોકાર્બન સંયોજન મળશે બાય ગ્રિગ્નાર્ડ રિએક્ટન્ટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોના કારણે બન્યો? Mg ધાતુ સાથે. Mg ધાતુને શુષ્ક ઇથર માધ્યમમાં આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. તો મિત્રો આવી ગ્રિગ્નાર્ડથી જ્યારે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ધાતુથી, તો આવી કોઈ પણ પ્રક્રિયાઓ આપણે હેલો આલ્કેનમાં લઈ શકાય. ક્લિયર? તો ચલો, મેગ્નેશિયમ ધાતુની રિએક્શન ક્લિયર થઈ ગઈ. આના કોઈ સ્ક્રીનશોટ લેવાનું તમને કહેતો નથી, કારણ શું ધીસ ઇઝ વેરી સિમ્પલ એન્ડ ઇઝી. અને કદાચ ખ્યાલ ના આવે ને તો આપણા પાઠ્યપુસ્તકમાં અભ્યાસ જરૂરી છે, કારણ આપણી ભાગવદ્ ગીતા આપણું પાઠ્યપુસ્તક છે. તો ચલો મિત્રો, મેં તો તમને ઉદાહરણ પણ આપ્યું. ઓકે, આગળ વધીશું. સો નેક્સ્ટ પોઈન્ટ બાય સોડિયમ મેટલ. વિથ સોડિયમ મેટલ અવર આલ્કિલ હેલાઇડ વોટ ગિવન ધ આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ કઈ આપશે? ચલો આગળ વધીશું. હવે મિત્રો આ રિમૂવ કર્યા પછી મુદ્દો ભલે અહીંયા પડેલો, પણ હવે આપણે સોડિયમ ધાતુ સાથે આ ખાલી સ્પેસમાં અભ્યાસ કરીશું. મિત્રો વુડ્સ નામના વૈજ્ઞાનિક થઈ ગયા હતા. વુડ્સ પ્રક્રિયા આપી. જો ગ્રિગ્નાર્ડ છે ને એ રીતે અહીંયા વુડ્સ. એટલે હવે જે પ્રક્રિયાનો અભ્યાસ કરીશું ને એને આપણે વુડ્સ પ્રક્રિયા કહીશું. વેરી સિમ્પલ, આટલામાં જ પતી જાય છે. Rx પ્લસ Na ઇટ ગિવ્સ શું મળ્યું? Na એક સાથે જતો રહે લો, Na અને Cl, Na અને Br. તો R પાસે શું રહ્યું? એટલે આ Rx એટલે કે આ જે હેલાઇડ ખરા ને એ એવા લેવાના છે કે તેના 2 મોલ લેવાના છે. ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ. તો આપણી પાસે બંને R રહી શકે. એટલે જ્યારે છૂટા પાડવાના થાય ત્યારે 2 R છૂટા પડશે, આલ્કાઇલ આલ્કાઇલ. અને એમાંથી જે 2 X હશે તો 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થશે. એટલે કે વધુ સોડિયમના જથ્થામાં વધુ મોલ એટલે કે 2 મોલથી આ પ્રક્રિયા કરવામાં આવશે. એટલે કે 2 મોલ આલ્કિલ હેલાઇડ લઈ 2 મોલ સોડિયમ ધાતુ સાથે જ્યારે આવી પ્રક્રિયા કરીએ છીએ, તો વુડ્સ નામના વૈજ્ઞાનિકે દાણાદાર સોડિયમ ધાતુ સાથે 2 મોલ આલ્કિલ હેલાઇડની પ્રક્રિયા કરી. એટલે એમાંથી આવું મળી ગયું અને 2NaX એ પ્રાપ્ત થયું. 2NaX. વેરી સિમ્પલ. આજના લેક્ચરની પૂર્ણાહુતિ આવી વેરી સિમ્પલ રિએક્શનથી આપણે મિત્રો કરીએ છીએ. એટલે તમારા અભ્યાસ પછી જો તમે રાત્રે ભણીને ઊંઘી ગયા તો શાંતિથી ઊંઘ આવે, અને બીજા દિવસે સવારે ઉઠો ને એટલે આ બધું ઝડપથી યાદ રહી ગયું હોય. પણ પેલું આપણું અચેતન માઇન્ડ, ચેતન માઇન્ડને જે જવાબ આપશે એ આવી ખાસ પ્રક્રિયાઓ મિત્રો પરિવર્તન માટે બહુ જ ઉપયોગી છે. આ પરિવર્તનો માટે વેરી ઇમ્પોર્ટન્ટ ઓફ ધીસ રિએક્શન, ગ્રિગ્નાર્ડ રિએક્શન. કારણ કે તેમાં આલ્કેન સંયોજનો બને છે, હાઇડ્રોકાર્બન છે ને, અને એ આલ્કેનમાંથી વળી પાછા તમારે જે બનાવવું હોય વિશાળ વિપુલ સંખ્યામાં કોઈ પણ પ્રકારના એવા હાઇડ્રોકાર્બનથી માંડી અને ક્રિયાશીલ સમૂહયુક્ત કાર્બનિક રસાયણનો કોઈ અંત જ નથી. માટે આવા પરિવર્તનો માટે પરીક્ષાની દ્રષ્ટિએ આવી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે ખૂબ મોખરે છે. અને આવી પ્રક્રિયાઓ ક્યાંક MCQમાં પણ પૂછાતી હોય છે. વુડ્સ પ્રક્રિયાનું એક ઉદાહરણ નીચેનામાંથી છે, અથવા તો પ્રક્રિયા પૂર્ણ કરતાની સાથે સાચું વિકલ્પ નીચેનામાંથી કયો, તો આવા પ્રકારના સંયોજનો આવી શકે. સો ધીસ ઇઝ ધ ક્લિયર. મિત્રો આ કમ્પ્લીટ થઈ ગયું બરાબર. અને હવે આવી ધાતુ સાથેની પ્રક્રિયામાં આ બંને ધાતુ સાથેની પ્રક્રિયાઓ ભણ્યા. તો મેગ્નેશિયમ ધાતુ સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરતા હતા તો એમાં કેટલોક વિશેષ અભ્યાસ આવતો હતો. એ શું હતો? તો મેં તમને અહીંયા સમજાવ્યું હતું ને કે આપણી પાસે જે પણ આવી કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓને, કેન્દ્રાનુરાગી ખાસ કરીને કેન્દ્રાનુરાગી જે આપણા કેટલાક જે કહેવાય ને OH માઇનસ હોય, અથવા તો એમાં ક્યાંક Br માઇનસને ખસેડીને OH માઇનસ આવતો હોય, જે આગળના અભ્યાસમાં કરી ગયા વિલોપન પ્રક્રિયાઓમાં, કે એમાં
જે પેલા વિલોપન વિરુદ્ધ વિસ્થાપન, ફરી પાછો મુદ્દો લઉં છું મિત્રો આ બધું પત્યા પછી, કે વિલોપન વિરુદ્ધ વિસ્થાપન એ શું કહેવાય? તો મિત્રો આ મુદ્દામાં વિલોપન વિરુદ્ધ વિસ્થાપન, ફરી પાછા અહીંયા આવ્યા, બરાબર? આ તો અભ્યાસ કરી ગયા, પણ વિલોપન પ્રક્રિયામાં વિલોપન વિરુદ્ધ વિસ્થાપન શું હતું સાહેબ? તો એના માટે ખબર છે પેલા જેત્સેફે નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો કે દ્વિતીય પ્રકારના હોય કે તૃતીય પ્રકારના હોય તેમાં બીટા હાઇડ્રોજન વધારે હશે. એક્ઝેક્ટલી. અને એટલા જ માટે પ્રાથમિક પ્રકારના જે આપણે લઈશું હેલાઇડ, તો એ લોકો માત્ર SN1 પ્રકારની, આ SN1 પ્રકારની રિએક્શન આપી શકશે. એટલે કે માત્ર ભલે એમાં વિલોપન થાય છે પણ વિલોપનને મૂકીને અને SN1 રિએક્શન થશે. વાય આપણે કોની વાત કરીએ છીએ? વિલોપનની બાબતમાં વિરુદ્ધ વિસ્થાપનની વાત કરીએ છીએ. કારણ કે તમે જોઈ શકો છો વિસ્થાપન થઈ ગયા તો વળી પાછું એ વિસ્થાપન અહીંયા કેમ નહીં થયું હોય સાહેબ? માટે આ મુદ્દાને આપણે ફરીથી રિબેક ટુ ધીસ અવર પોઈન્ટ, અને માટે વિલોપન વિરુદ્ધ વિસ્થાપનનો હવે મુદ્દો સ્ટાર્ટ કરી અહીંયા પૂરો કરીશું. તો પ્રાથમિક પ્રકારના જો હેલાઇડ હોય તો એમાં વિલોપન થાય, પણ કોણ આધારભૂત પરિબળ બનશે એનું? આપણો પ્રાથમિક હેલાઇડ છે, ઉપરાંત તેની સાથે જે એટેક્ટિંગ એટલે કે જે એટેક કરનારો છે કોણ? તો કે KOH NaOH એવા કેન્દ્રાનુરાગી બેઝ. એટલે બેઝ જે કેન્દ્રાનુરાગી છે એની પ્રબળતા કેવી છે, એનું કદ કેવું છે, એટલે આના પરિબળોમાં એની પ્રબળતા આવે, એનું કદ આવે, ઉપરાંત આ કેવા પ્રકારના છે, આ પ્રબળતાની કદ કોનું આવ્યું? તો કે OH- નું, એટલે કે જે બેઝ છે જે કેન્દ્રાનુરાગી છે એમની વાત કરીએ છીએ મિત્રો આ. એટલે પ્રાથમિક પ્રકારના હેલાઇડ એ વિલોપન વિરુદ્ધ વિસ્થાપનની વાત કરીએ તો માત્ર SN1 પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા આપશે. જો સેકન્ડરીની વાત કરીએ ને મિત્રો, તો સેકન્ડરી ટાઈપના જે છે ને એ ખરેખર તો એક જ તબક્કાની SN2 અથવા વિલોપન, જુઓ આ બેમાંથી કોઈ પણ એક આપી શકે. અને તૃતીય પ્રકારના છે ને એ SN1 અથવા વિલોપન, આ રીતે પ્રક્રિયા આપશે. જો મિત્રો આજે પણ આપણે રિબેક ટુ ધીસ પોઈન્ટ થયા છે વિલોપન વિરુદ્ધ વિસ્થાપનના મુદ્દામાં. એ મુદ્દામાં મેં તમને અત્યારે આટલી વાતની ચોખવટ કરી, કારણ કે આ બધું વિસ્થાપનનો અભ્યાસ અહીંયા હેલો આલ્કેનનો કમ્પ્લીટ કરતાની સાથે વિલોપન થયું છે, પણ સામે ક્યાંક વિસ્થાપન થઈ જાય તો પ્રાથમિક પ્રકારના હેલાઇડ હશે તો એમાં જે લીધેલા જે બેઝ કેન્દ્રાનુરાગી છે તેમની પ્રબળતા કેવી છે, તેમનું કદ કેવું છે, તે બહુ જ મુખ્યત્વે આધારભૂત પરિબળો છો મિત્રો. અને એટલા માટે તે લોકો ખરેખર વિલોપન વિરુદ્ધ વિસ્થાપનમાં આવી પ્રક્રિયાઓ ખાસ આપી શકે. દ્વિતીય પ્રકારના લીધા હોય તો SN2 પ્રકારની એટલે કે એક જ તબક્કાની અથવા તો વિલોપન પ્રક્રિયા આપી શકે. જ્યારે તૃતીય પ્રકારના હેલાઇડ લીધેલા હોય તો આ પરિબળો તો કાર્યક્ષમ છે જ, કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતા કે કાર્બોકેટાઇનની સ્થાયીતા, આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને તે SN1 પ્રકારની એટલે કે 2 તબક્કાની અથવા તો વિલોપન પ્રક્રિયા આપી શકે છે. સો ડિયર ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓની જે બીજી અને ત્રીજી પ્રક્રિયાઓ પૂર્ણ કરીએ છીએ. અને હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આવીશું એ માત્ર ને માત્ર હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા તરફ જઈશું. ક્લિયર ખ્યાલ આવી ગયો ને? અને તેમ છતાંય આપણી ભાગવદ ગીતા પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરતા રહેવાનું. આવા અભ્યાસ માટે નેક્સ્ટ લેક્ચર સુધી તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ.